तो हेलो गाइस, केम छो बधा? स्वागत है तमारू मारा एक नवा विडियो में। तो दोस्तों आजना विडियो में आपणे शीखीशुं आपणे मोबाइल में एक नवी फेसबुक आईडी केवी रीते बनावी। तो दोस्तों जो तमे पण एक नवो मोबाइल लीधो छे अथवा तमारी जे जूनी फेसबुक आईडी छे डिलीट थई गई छे अने तमारे हवे एक नवी फेसबुक आईडी बनावी छे, तो ये केवी रीते बनावीने एनो पूरो प्रोसेस मित्रों आ विडियोनी अंदर जाणीशुं। तो खास आ विडियो में छेल्ले सुधी बने रहेजो। तो चलो दोस्तों आ विडियोने शरू करीए। बट शुरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट है, तमे चेनल पर नवा आव्या होय, चेनल जो सब्सक्राइब ना करी होय तो नीचे सब्सक्राइब लखेलुं बटन छे एमां क्लिक करी अने सब्सक्राइब करी लेजो अने बाजुमां आवेल घंटीना आइकने प्रेस करी अने ऑल पर सेट कर देजो, जेथी अमारा नवा विडियो तमे सौथी पहेला जोई शको छो। तो चलो दोस्तों आ विडियोने शरू करीए। तो सौथी पहेला तो तमारे प्ले स्टोर अथवा एप स्टोर मांथी फेसबुक एप्लिकेशन डाउनलॉड कर लेवानी छे। तो फेसबुक एप्लिकेशन डाउनलॉड करी अने ओपन करशो एटले आ रीते ऑप्शन आवी जशे। दोस्तों हवे अहींया जोई शको छो नीचे एक ऑप्शन लखेलुं छे नवुं एकाउंट बनावो, एमां तमारे क्लिक करवानुं छे। क्लिक करशो एटले आ रीते आवी जशे। हवे अहींया बे ऑप्शन छे, नवुं एकाउंट बनावो अने मारुं एकाउंट शोधो। तो तमारे जो पहेलेथी कोई एकाउंट होय जे डिलीट थई गयुं होय तो तमे नवुं बनावવાની જરૂર નથી, તમે આ એકાઉન્ટ ગોતી શકો છો, અહીંથી લોગિન કરી શકો છો। બટ જો નવું બનાવવું હોય તો અહીં નવું એકાઉન્ટ બનાવવામાં ક્લિક કરવાનું છે। ક્લિક કરી છે દોસ્તો હવે અહીં તમારે નામ લખવાનું છે, તમારે જે નામથી એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ અહીં લખી લેવાનું છે। તો હું એક નામ લખી લઉં છું। તો આવી રીતે નામ લખી તેના નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આગળ વધો બટન ઉપર ક્લિક કરશો એટલે જન્મ તારીખ પૂછશે, તો તમારે આમાં સ્ક્રોલ ડાઉન કરી અને તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે। તો તમારે કોઈ પણ એક જન્મ તારીખ હોય સિલેક્ટ કરી લેવાની છે। દાખલા તરીકે હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું, તો હું એક સિલેક્ટ કરી લઉં। તેને આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું છે। આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે મેલ છો કે ફિમેલ, તો તમે પુરુષ અને સ્ત્રી એ સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે। તો તમારે મોબાઈલ નંબર પૂછે તો તમારા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। તમે આમાં બે રીતે બનાવી શકો છો, મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી પણ છે। બંનેમાં સેમ પ્રોસેસ રહેશે। બસ તમે જે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખશો એમાં એક ઓટીપી આવશે, એક કોડ આવશે, એ કોડ તમારે નાખી દેવાનો છે એટલે તમારું જે અકાઉન્ટ છે બની જશે। હવે અહીંયા હું તો મોબાઈલ નંબરથી નથી બનાવતો, હું ઈમેલ આઈડીથી બનાવું છું, કારણ કે મારા નંબરથી ઓલરેડી એક અકાઉન્ટ બનાવેલું છે અને હવે બીજો એક મારા મોબાઈલ ઈમેલ આઈડી બનાવવું પડશે। તો હું ઈમેલ આઈડીમાં ક્લિક કરી દઉં છું અને તમે ઈમેલ આઈડી એન્ટર કરી અને મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર એન્ટર કરી તમે ઓકે કરી શકો છો। તો હું એક મોબાઈલ નંબર એન્ટર કરી તેને આગળ વધો ઉપર ક્લિક કરી દઉં છું। આગળ વધો ઉપર ક્લિક કરો એટલે પાસવર્ડનો ઓપ્શન આવશે। તો તમારે આમાં એક મજબૂત પાસવર્ડ બનાવવાનો રહેશે, જેનો ઓછામાં ઓછા 6 આંકડા હોવા જોઈએ અને એમાં બધા કીવર્ડ વગેરે હોવા જોઈએ, જેમ કે તમે કોઈ પણ સેટ કરી શકો છો તમારી રીતે। બરાબર, હા મિત્રો, નકરા નંબર 1 2 3 4 5 6 એનો કરતાં કોઈ ના કરી શકાય, કારણ કે મજબૂત પાસવર્ડ બનાવવાનો છે। એ ખાલી આંકડા નહીં ચાલે, તમારે મજબૂત પાસવર્ડ બનાવવો પડશે, જેમાં નંબર્સ હોય, આ અક્ષર હોય, બધું હોય। તો દોસ્તો હું એક પાસવર્ડ બનાવી લઉં અને પછી તમને મળીએ, ચાલો। તો મિત્રો પાસવર્ડ લખ્યા બાદ આગળ વધોનો બટનમાં ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન આવશે। હવે તમારે અહીં સહમત થવું ઉપર ક્લિક કરી દેવાનું છે। હું સહમત છું ઉપર ક્લિક કરી દેશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે આમાં થોડી પ્રોસેસિંગ લેશે, પ્રોસેસિંગ થાય એટલે તમારે થોડી દેર વેટ કરવાની છે, પછી તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। હવે મિત્રો જોઈ શકો છો કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવી ગયું। હવે અહીંયા તમારે જે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જે તમે એડ કરજો તો એમાં એક કોડ આવશે, એ કોડ અહીંયા નાખી દેવાનો છે। તો હું કોડની રાહ જોઉં, હું થોડીક વાર વાઇટ જોઉં એટલે કોડ આવી જશે। મિત્રો હું કોડ નાખી દઉં છું અહીંયા, તો થોડી દેર પોઝ કરી દઉં છું। તો મિત્રો કોડ લખી દેના। તો મિત્રો જેવું કોડ લખીને કન્ફર્મ કરશો એટલે આ રીતનું ઓપ્શન આવી જશે, તમારું ફેસબુક એપ્લિકેશન છે ઓપન થઈ જશે। મિત્રો જોઈ શકો છો મારું ફેસબુક એકાઉન્ટ બની અને તૈયાર છે। અને હવે જોઈ શકો તારે આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ ઘંટીને આઇકને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો। તો ગાઈસ ફરી મળશું એક નવા વિડીયોમાં। બાય બાય, ટેક કેર, સ્ટે સેફ।